નમસ્કાર, વાગડનું ભાજગેડિયું ને બીબીસી રાજસ્થાન દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા ને હેમંત પાઠક રાયનું ખૂબ ખૂબ રામ રામ. ભાઈ, આજે જે અમે ભાજગેડું લઈને આવ્યા હા એ એવું વિષય છે કે સીધે આપણે જીવન થકી જોડેલું હોય ને એના મામલામાં કોઈ ધ્યાન નથી દઈ રહ્યું. સપ્પા ઉજાડ સમસ્યા થઈ રહી છે ને આવી સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોને મરવાના દાડા આવી ગયા. અમે વાત કરી રહ્યા ભાઈ બાંસવાડાના આપણે સ્વાસ્થ્ય સેવાની સ્વાસ્થ્ય સિસ્ટમની પૂરું પૂરું સ્વાસ્થ્ય સિસ્ટમ આપણે બાંસવાડાનું ગડબડાઈ ગયું છે. ખાસ કરીને આપણે એમજી હોસ્પિટલની વાત કરા તો એટલી અવ્યવસ્થાएं हैं કે મતલબ કઈ ખબર નથી પડી કે શું સ્થિતિ. હેમંતજી લોક તો એમ કહે કે આ એમજી હોસ્પિટલ કે એ રેફરલ હોસ્પિટલ છે. રેફરલ મતલબ આદમી જાય પ્રાથમિક ઉપચાર કરાવે અને ભારતે રેફર થઈ જાય એટલો થઈ ગયું આ જિલ્લા अस्पताल નથી. આ તો હું इससे कह रहा हूँ गाँव જે સ્થિતિ એવી સ્થિતિ આની भाई जिला अस्पताल हुआ बाद में भी अगर आ रेफरल है तो गाँवों में तो हुई स्थिति है वहाँ गाँवों स्थिति पट्टी भी नहीं करता. दयनीय स्थिति आ देखिए ने प्रतापुर में हो स्थिति. हाँ, प्रतापुर में पानी भराई गયું. पूरा हॉस्पिटल में पानी भरी गયું. हाँ, बाबड़ा मरीज है खाटला में बैठे मतलब न कोई मतलब आप जिला में डॉक्टर नहीं हुए ये समझ में आते तो लेकिन जिला में सुविधा और व्यवस्था भी गायब थी गई. अब भाई एक तो उपचार करावવા આવ્યા કઈ કઈ બીમારી લઈને ને ઉપરથી કે નવી બીમારી હોસ્પિટલ में समस्या. હવે પેલા બેઆડી પરેશાન, કોઈ ઈલાજ કરવા વાળો નહીં મળે. પેલો પાણી કાઢી હોસ્પિટલ થી કે મનકરનો ઈલાજ કરે. કાલે આભાર અહેમદભાઈ, આપણે એમજી હોસ્પિટલ મોટો હોસ્પિટલ છે, ઠીક છે, મોટો હોસ્પિટલ છે. એક ડોકરી નો હાથ તૂટી ગયો. અચ્છા, 25-30 થી હાથ તૂટી લાવ્યા. આ લાવ્યા હવે સરકારી હોસ્પિટલ મફત में इलाज થાય. સરકાર તો કે મફત इलाज કરે તો કે ડॉक्टर साहब નથી કલ આના પ્લાસ્ટર આમ ફરાઈ દીધું ને પાછો ઘરે મોકલી દીધી. फिर વધારે દુખ્યું फिर લાવ્યા, फिर ऑपरेशन डेटा ली કે કીટ આવેગા તો કરેંગે. એમ કરતે કરતે આજે 25-30 દાડા થઈ ગયા અહીં. એની ડોકરીને હોસ્પિટલમાં ઓપરેશન નહીં થઈ રહ્યું ને ભરતી થઈ રહી. આ હોસ્પિટલ એમજી હોસ્પિટલ જો જિલ્લાનો સૌથી મોટો હોસ્પિટલ કહેવાય એની આ સ્થિતિ છે. ભાઈ એમજી હોસ્પિટલ में તમે વાત કરો, સરકાર આટલી યોજનાएं ચલાવે, આટલો લાભ મળી રહ્યો લોકોને, નિઃશુલ્ક જાંચે થઈ રહી है, નિઃશુલ્ક ઉપચાર થઈ રહ્યો, નિઃશુલ્ક દવાઈઓ મળી રહી, સબ સરકાર તો ઘણી વ્યવસ્થા કરી હેમંતભાઈ, લેकिन આ વ્યવસ્થા હમારા કોઈ નથી. નિઃશુલ્ક નિઃશુલ્ક सब કહેવા માટે અડધે દવાઈ મળે નહીં, અડધે દવાઈ બારતે આવો, ઠીક है. सोनोग्राफी भरोसा नहीं, भगवान भरोसे चाले. सिटी स्कैन भगवान भरोसे चाली थी. सब भगवान भरोसे स्वास्थ्य विभाग है. અરે શારે મેરા રોડના હાલત એવા કે અહીંયા કે હેંડવાની સ્થિતિ નથી. આવડે તો પાણી ભરાઈ ગયું એને રોડમાંથી તો મને ઘરતે જાય. ભલે બોલે બટ કે અચ્છો આદમી જાય કે માતો થઈ જાય. સોપામાં ફરે, કૂતરામાં ફરે, જેને જેવી રીતે ફરવું હોય એ ફરી રહ્યું એમાં. વાર્ડની સફાઈ ઢંગ થકી નથી થતી, બેડશીટે તક નકે બદલાતી, મેં કીડે પડી ગયા બેડશીટ અમે બેડ બી નથી બદલાતા. એવી સ્થિતિ છે કે મતલબ આદમી મતલબ અહીંયા જાય કે ઠીક થવા તો હામું વધારે બીમાર થઈને આવે. સહી વાત એવી સ્થિતિ. હા, એ સહી ભાઈ વાહ બીમારી ઠીક કરાવવા જઈ રહ્યો ને વધારે બીમાર થઈને આવે, હામું કેન્સર થઈ જાય ને વાહ જાય. એવી સ્થિતિ હોસ્પિટલમાં થઈ રહી છે, કોઈ પૂછવા વાળો નથી. એમજી હોસ્પિટલનો દશા થઈ. અરે બાત કરો હેમંતભાઈ, મેડિકલ કોલેજ ખુલી ગયું, એક સાલ થવા આવ્યું તો બાંસવાડા જિલ્લામાં જે આદિવાસી ક્ષેત્ર જનજાતિ ક્ષેત્ર है, चिकित्सा सुविधा नाम आज भी दाहोद ने हिम्मतनगर ने बड़ौदा ने उदयपुर ने अंदाज जाव पड़ी રહ્યો है. ભાઈ બાંસવાડા में મેડિકલ કોલેજ ખુલી ગયું. હવે એના મેડિકલ કોલેજના હિસાબથી કે આના એમજી હોસ્પિટલને મેડિકલ કોલેજનું હોસ્પિટલ કહે. પણ મેડિકલ કોલેજના હોસ્પિટલ હરકી શું સુવિધા અહીંયા કરી? કઈ સુવિધા દેખાઈ રહી તમને? પણ બહુ કહું કે મેડિકલ કોલેજ આલીને નામ આલીને શું કર્યું છે? હું મતલબ નીકળ્યું? હા, જે સુવિધા નથી એના હોસ્પિટલ में, मतलब એમ કહી શકો કે આ બાંસવાડાનો જો શહેર है કે એનો એક CSC સેન્ટર એમ કહી શકો તમે. હા, બાંસવાડા શહેરનો એક સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર એમ કહી શકો. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર થી भी बदतर है, प्राथमिक स्वास्थ्य केंद्र है आते. मतलब इतना लोग तो कहेंगे भाई आई जो ने थोड़ी दवाई लगाई ने પછી આપણે ભારત ચલી अच्छा હું એમ કહું ઘણા લોકો હું है कि अच्छो काम करवा वाला भी रहे, ठीक है. अभी ये अच्छो काम करवा वाला है लेकिन હું है कि वहाँ व्यवस्था एवी है कि ये भी बगड़ी जाए. એને ના સહયોગ મળે તો अच्छो काम करे કે કોઈ ડॉक्टर ये મળે નહીં, ટાઈમ પર મળે નહીં, કમરા મળે નહીં, મરીઝ ભટકતા રહે અને પ્લેડી કે ડॉक्टर साहब કી ગયા, डॉक्टर साहब કી ગયા, डॉक्टर साहब કે બીજે કે ફરતા રહે, પછી ટાઈમ થઈ જાય, પછી ઘરે જઈને બતાડો. ઘરે જઈને 300 રૂપિયા 200 રૂપિયા જે ફીસ લઈને બતાડો. હેતા ડॉक्टर નથી, लेकिन कुछ डॉक्टर एवं हैं जो नाम खराब कर मीडियो है ने मरीज आते जो सरकार की योजना ही तो बराबर है, लेकिन सरकार की योजना परिता लगाई जाए. अरे આપણે એક દાડો બહુ ખતરનાક ઘટના થઈ. હું થયું કે રાત્રે એક બૈરી મરી ગઈ. હા, એને પરિવારવાળા એને લઈને આવ્યો. હવે પેલું ડેડ બોડી મોર્ચરીમાં મેળવી હતી
તો પેલા પિયોનને હોદ્યો નહીં મળ્યો તો એને નંબર માટે ફોન લગાડ્યો કે ભાઈ આ આવું થઈ ગયું ડેડ બોડી મેં મોર્ચરી મેળવીએ તો એ તો મતલબ આવ્યો ને આવીને ને પેલા બાપડા મનક મરી ગયું પરિવારના લોકો આટલા દુઃખી હે એને રોવો ને બંધ થઈ રહ્યો અને પેલો આવીને ગાંગડી રહ્યો ગાલી ગરજ કરી રહ્યો. સ્ટેશન નહીં મળ્યું हाँ कि हूँ जो मरीज तो क्यों है कि मेल दंगा कभी भी मेल दंगा मतलब हो देखो संवेदना की खत्म સ્ટ્રેચર નહીં મળ્યો તો પછી પેલા તોકીને લઈ ગયા બાપડે. તોકીને એને જો મતલબ મરેલા આદમીને મોર્ચરી માં લઈ ગયા. પેલો નહીં લઈ ગયો તો એને તોકીને લઈ જવો મતલબ પડ્યો આ સંવેદનશીલ રાત્રે 2 વાગ્યાની આ વાત. સ્થિતિ હે દીકો તનખા લઈ નહીં શકા. अच्छा पीएमओ हो કરી રહ્યા है कौन है पीएमओ ये हो કરી રહ્યા है हो व्यवस्था देखी રહ્યા है सीएमएचओ हो देखी રહ્યા है जिला कलेक्टर साहब हो देखी અરે રહ્યા है હમણાં बताओ मंत्री हो अरे देखी हमारे રહ્યા बताओ है विधायक हो देखी अरे રહ્યા है हमारे बताओ बाफड़ा में बेबे सीएमओ है. ये तो बात सही है बेबे हाँ सीएमएचओ एक सीएमओ मिलता है बेबे सीएमओ है. हाँ तो આ સ્થિતિ હું કોણ કોણ દેખી લડાઈ में आ सकता स्वास्थ्य तो चपट थी गई. बहुत हालत खराब है भाई साहब. सुभाषजी હું આપને એમ કહું કે આવડે હું હોસ્પિટલ में ગયો એક દાડો तो मतलब मन को बापड़ा है कि आना कमरा में जाए पहला कमरा में जाए पिल्लाड़ी होते अन्नाड़ी होते कोणिया डॉक्टर ने बताड़ा कई खबर नहीं पड़ी. एक री बताओ अहमद भाई क्या एमजी हॉस्पिटल बताओ एमजी हॉस्पिटल आप जो जिला हॉस्पिटल है एक री एक सरकार एक नवो वार्ड बनायो जिनमें केवल बुजुर्ग जो मरीज भर्ती रहने थे गई घोषणा कर दी थी उद्घाटन कर दी वार्ड बनाई गयो लेकिन स्टाफ नहीं स्टाफ है अब यहाँ नाते बड़ा बताओ हाँ अब ना वार्ड लाखों रुपये खर्च कर मतलब हुए जब તમે સ્ટાફ ને લઈ જાઓ इन बुजुर्ग मरीज એને તો ભરતી સુવિધા નહીં મળી રહી તેવા વાર્ડ બનાવીને શું વ્યવસ્થા બને. मतलब अरे चलो ये भी एक पॉइंट है बात सही है. एक सबसे मोटो पॉइंट बीजो आड़ में આપણે તમે ઉદયપુર જો या कोई भी हॉस्पिटल में जो तो वहाँ તમને કોટેજ વાર્ડ મળે. हाँ જેમ માન લો કોઈ अच्छी फैमिली है એને આપણે અલગ ભાઈ થોડા सा કમરો લેવો હોય કે ભાઈ અમારા હોસ્પિટલ में अलग कमरो वो आ कोटेज वार्ड જ નથી. જે કોટેજ વાર્ડ બન્યા હતા એને તો સબને ગોદામ બનાવી દીધા એને. गोदाम ऑफिस खोल दी नहीं. હા ગોદામ ખોલી દીધા એને ઓફિસ ખોલી દીધા. हाँ હવે બાપડા કઈ વ્યક્તિને આવે ને એને કહે કે हमको तो अलग रूम चाहिए तो મળે જ નહીં આખરી अलग रूम. अब એને અલાવા એક વાત હજી बताऊँ एमजी हॉस्पिटल तो हो एमजी हॉस्पिटल जे मिलो का एक दुखे એવું વસ્તી है हाँ एमजी हॉस्पिटल में मरीजन ने हाथ आज आवे ने परिजन એને ભલે રહેવા વાળા ધર્મશાળા ખુલી હતી. अच्छा લાખો રૂપિયાની યોજના હતી કે ધર્મશાળા ખુલી. हाँ એ ધર્મશાળાનો 5-10 વર્ષથી કે કોઈ થઈ ગયું ને એને ધર્મશાળા में स्वास्थ्य विभाग ऑफिस खोली बैठा है ने परिजन આપણા વાજી भी बातें सुई ने बातें થઈ જાય. मतलब પેલો કે એમજી હોસ્પિટલ में જે આપેલો કે ये समस्या है. તમે આનાડી પછાડી આડી જોગા કે તો પેલો આયુષ હોસ્પિટલ એક બનેલું છે આયુર્વેદ ને कितनी तो शौचालय ना हाँ आयुर्वेद ने यूनानी वाला ने सब बाई वहाँ करी. ठीक है अब एना एना हॉस्पिटल में जो तो पानी टपकी रही पेला बापड़ा डॉक्टर ने बेवानी जगह नहीं. अब यहाँ हूँ मरीज आता हूँ भले है ना तेम कि मैं क्या ये ऐसे आप मैं तो बेड में ले आए चीज मतलब वाकई में आता विचार करवा वाली बात है ना हौसला वाली बात है ना. वो आपने सही बात बता दो तो बांसवाड़ा ने अच्छी पब्लिक जो अच्छा घर लोग है पैसे वाला है कि एमजी हॉस्पिटल में जाता था. मतलब હું એમ વાત કહું અહેમદ ભાઈ એને કારણે બાંસવાડા में એટલા પ્રાઇવેટ હોસ્પિટલ खुली गए हैं कि आप पूछो ना कि यहाँ खरी सुविधा मिले એટલે लोग जाए. હું એમ કહું અહેમદ આ ભાઈ તો આપણે આદિવાસી બદલે જે હોસ્પિટલની વ્યવસ્થાએ હે તો અહીંયા બી એને તો કઈ નથી મળતું. मतलब જે लोग कम पैसे वाला है बार पहले આવી તો વાત આવી તો सज्जनगढ़ में एक भी डॉक्टर नहीं कहीं वही लोग. सज्जनगढ़ हॉस्पिटल है के 5 डॉक्टर पहला था आज एक भी डॉक्टर नहीं थी. अच्छा इनमें एक अच्छी खबर भी है. આપણે झुंझुनू में एक खेतड़ी में अस्पताल है. हाँ એના अस्पताल ने इनाम મળ્યું है ને એના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર है जबकि अच्छा ने એની સ્થિતિ એવી है कि मतलब प्राइवेट हॉस्पिटल થી બી વધારે સુવિધા है ને સ્વચ્છતામાં. હવે देखो काम કરવા વાળું હોય કે તો કે બી કરી શકે. के भी काम तो ठीक है. काम करो હા, આપણે જેમ આપણે પહેલે એક ડોક્ટર હતા મુનવ્વર કરીને मनोज તો વहाँ ખરી આપણે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું આંબાવાડી વાળું. ये रहता था આંબાવાડી વાળું પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર એને એવું બનાવ્યું કે 9000 ને 9001 ને मतलब 2000 इन्होंने ISO मतलब certificate एमजी हॉस्पिटल डॉक्टर मनीष ये रहता था અહીંયા જતા હતા આંબાવાડી. हाँ मतलब એને ISO સર્ટિફિકેટ મળ્યું એના કામ પ્રાથમિક નો સ્વાસ્થ્ય વ્યવહાર નો ડॉक्टर નો વ્યવહાર ને મસૂદા હા. એ શું બીજું કેન્દ્ર. કરવા વાળો જે છે કે અડધી બીમારી બસ અચ્છા, એમ બી નહીં કે બજેટની કોઈ પ્રોબ્લેમ અરે લાખો કરોડ બજેટ લાખો કરોડો રૂપિયાનું બજેટ મળી રહ્યું હા તો બી એમ કે સુવિધાએ નહીં મળી રહી લોકોને તો પછી બજેટ જાય કી રહ્યું એ બી સૌથી મોટો સવાલ है. तो एमजी हॉस्पिटल में नामे हुए तो कलेक्टर साहब पूछिए दौरा माते इधर उधर दिखी पासा निकली जी कोई विधायक मंत्री या प्रभारी भी आवे अन्य ब्लाइव दिखी ये निकली जाए कोई प्रभारी मंत्री आवे अन्य ब्लाइव दिखी जाए पर कार्य भी इन्हें आटला दौरा थी गया आटला अधिकारी આવી ગયા પણ આજે એમજી હોસ્પિટલ આજે ને આજે એવો ને એવો જે પસીવર પહેલા તો આજે બી એવો ને એવો છે. અરે દોરા તો હું કરે આપણે પેલી સંભાગ્ય આયુક્ત મેડમ આવી હતી ઉદયપુર થી. ठीक है
वहाँ समीक्षा बैठक करी, समीक्षा बैठक बाद में हॉस्पिटल में दौरा बन जाए, बस सब बढ़िया ठीक है, वाह ये कर देना, ये कर देना, એમ કરી જાતી. બસ હવે એને કોઈ સમસ્યા દેખાતી નથી. હવે કેમ નથી દેખાતી, યા सब होता कुआं में भांग घुलेली है, ये આપણે नहीं કહી શકો. भाई वो एक में આપણે ખબર ચલાવી હતી પહેલા કે એક બચ્ચા ભલે એક અલગ વાર્ડ है અહીંયા શું સંસાધન પડતી ગઈ, अच्छा સંસાધન પડતી ગઈ, પછી સંસાધન ઉપયોગ આવ્યો જ ને ને લાખો રૂપિયાનું સંસાધન કબાડ પડી ગયું, ખબર પડી ને તાળું બાળમાં તાળું કાઢી દીધું, તારું લગાડી દીધું, મશીન ખરાબ થઈ ગઈ, ઇક્યુબેટર ને આ હા એ સબ ખરાબ થઈ ગઈ, લાખો કરોડો રૂપિયાની મશીન બાળમાં તાળું લગાડી દીધું કે કોઈ ફોટો ની ખીસી લેમ કે તાળું લગાડી દીધું. આ એક આપણે જે હંપડા બદલે એ તાળું લગાડી દીધી. ભાઈ બજેટ મળી રહ્યું એ, સુવિધાએ મળી રહી, મશીને મળી રહી, એને સંભાળવાનો તો કમસે કમ તમને જિમ્મેદારી લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ યાર. આટલા કરોડો રૂપિયા લાખો રૂપિયાની મશીને ખરાબ થઈ ગઈ, લોકોને સુવિધાએ નહીં મળી રહી, ના સિટી સ્કેન ઢંગથી થતું હોવા કરી, ના હું કહેવાય એ સોનોગ્રાફી કરાવવા બદલે એક મહિના વેટ કરવી પડે લોકોને. આ વિચાર કરો કે પછી શું કરેगा મનक मारते जाएगा, प्राइवेट में रुपये खर्च कर जाओ पड़े, बड़ो गरीब आदमी हरते खर्च करेगा. ये तो सरकार ने भरोसे आवे कि भाई આપણે फ्री में મળી રહ્યું है, सरकार सुविधा दी है, चलो जाओ. एमजे हॉस्पिटल ते एम है कि मारी ड्यूटी की लागे ये બધા બેસ્ટ થાય. हाँ મારા ડ્યુટી ઓપીડી માં લાગે કે મારે ડ્યુટી ઓટી માં લાગે કે મારે ગાયનિક ડ્યુટી લગાડવી છે કે મારે આઈસીયુ માં ડ્યુટી લગાડવી છે, એમાં તો બધા ટેન્શન થાય. કામની ટેન્શન નથી, મારી ડ્યુટી કે લગાડવી એમાં ટેન્શન વધારે. अच्छा देखो आ हूँ है स्वास्थ्य सेवा है, एक एवी सेवा है इनमें अर्धो तो आदमी हूँ है कि जे मेडिकल स्टाफ है या डॉक्टर्स है या जे है कि इन्होंने व्यवहार तक ठीक થઈ જાય. हाँ आदमी व्यवहार तक ठीक जातो જ अर्धो मरीज थे इन्होंने व्यवहार तक ठीक થઈ જાય, लेकिन आए देखा कि આપણે तो पूरी दिशा दशा सब उल्टी है. जे आवे ने भाई किने હું ધમકાડ દે ને किने હું અનશટ બોલે ને. एमजे हॉस्पिटल में कोई आदमी आवे तो कई डॉक्टर के बैठो ये भी खबर नहीं पड़े, कोई बात सूता मत भाई लिस्ट लागे कि भाई ये डॉक्टर यहाँ करे ये भी कुछ सूता नहीं, आदमी भरते रहे के जाओ कि ये भी जाओ फरतो हाँ, भाई फिजिशियन आए बहे ने, ऑर्थोपेडिक आए बहे ने, गायनिक आए बहे ने, एमडी आए बहे, भाई એમ થોડું લિસ્ટ થઈ જાય થોડું. एक एक कमरा में 3-3 4-6 डॉक्टर बैठते थे. अब मरीज हो बता रहे बाप कहे डॉक्टर बताओ कि नहीं डॉक्टर, तो ये भी खबर नहीं की वरिष्ठ विशेषज्ञ की है कि कनिष्ठ विशेषज्ञ के है कि चर्म रोग नो की है कि आई नो की है कि हड्डी नो की है, ये क्या तो બધો ફરતો હશે. અચ્છા કમરા તો એટલા હે એના હોસ્પિટલ में કે અડધા તો બંધ પડ્યા અમે, અડધા ગોદામ બનેલે. આટલા કમરા એનો ઉપયોગ બી તો થવો જોઈએ કે ભાઈ ઉપયોગ નહીં ને એનો એમજી હોસ્પિટલ નો. तो भाई आप तो पूछो उससे की दशा खराब है. આપણે સિટી में भी आ हालत है तो उसी लोग गाँव में શું हालत થતી होगा. गाँव में तो भगवान भरोसे है, बंगाल भरोसे. हाँ બંગાળી એમ ભરોસે એટલે જ બંગાળી આ કરી ચાલી જાય. ને આ ફોકટ ને વગર કામનો એક સાલ ભર में કે 2 મહિને में 3 મહિને में કાર્યવાહી કરી દે, ને પછી દિખાવટી કાર્યવાહી ને પહેલા સૂચના મળી જાય તો પેલા બંધ કરી કરીને નાઈ જાય ને 2-4 જગ્યા આંધળી બિલ્લાડી કરીને ને આવી જાય ને પાછા ચાલુ થઈ જાય. કોઈ સ્થિતિ હે ભાઈ. આ દેખો આપણે કહેવાનો મતલબ એમ દેખો કે એના માટે દોષારોપણ નથી કરતા, લેकिन જેની જે જિમ્મેદારી है अगर ये अपनी जिम्मेदारी पूरी ईमानदारी थी निभावे के तो लोगों ने सुविधाएं भी मिलेगा ने एने दुआएं भी मिलेगा. કહેવાનો મતલબ એમ है कि આ જે સ્વાસ્થ્ય સુવિધાएं है ये एक मानव जीवनની સૌથી જરૂરી આવશ્યકતા है ને એની આવશ્યકતા થકી બી અગર આપણે ગદ્દારી કરેંગા या આપણે હું કહેવાય બેમાની કરેંગા તો તમે વિચાર કરો કે એના મનકને હરતી હું સ્થિતિ થાયગા. ભાઈ આણા હાથમાં તે ફ્રેક્ચર થયું ને તમે આણા હાથમાં તે પાટો સડાવી દોગા, એવા કેસ થઈ રહ્યા. अरे ये तो ठीक है चलो बट ये हाथ ये तो हो करो ये भी हो डोगरी डोगरी પછી ઉડાર તો ફરી રહી. હા એક મહિનો થઈ ડોકરી બાપડી ફરી રહી છે. આ નથી ને પેલો નથી ને કરીને એને ટરકાવી રહી. હવે શું થઈ શકે પૈસાવાળી વાત છે. હવે પૈસા નહીં આલી રહ્યો એટલે નહીં થઈ રહ્યો કઈ બી થઈ શકે. તો ભાઈ આમ નકે કરો. અમારી તો ખાલી એટલી સરસ છે કે જે મનકને સુવિધાએ સરકાર આલી રહી है એની સુવિધાને આલવાની જિમ્મેદારી તમારી है. સરકાર બજેટ भी આલી રહી है, मशीनें भी आली रही है, पैसों भी आली रही है ने सब आली रही है, लेकिन એને कम से कम व्यवस्थित तरीका थकी आलो तो खरी मन कने. તમારું નામ કેમ ખરાબ કરો. लोग આજે भी अगर गुजरात में या बड़ा बीजे मोटा शहर में इलाज करवा जाई रहे तो તમારી इज्जत माते बट्टो रोज જઈ રહી રોજ જઈ રહી. તમારે ખાલી મતલબ આમ બેઠા બેઠા ખાલી મને મહિને તનખા ઉઠાવી है तो પછી વાત અલગ है. तो लेकिन जिला प्रशासन ने राज्य सरकार ने बहुत सख्त कदम उठाव जुए ने जे भी लापरवाह कर्मचारी हुए જે ઉદાસને કરી એની માટે કાર્યવાહી જરૂરી है તો પછી સુવિધાની વ્યવસ્થા भी जरूरी है. हाँ બીજો રાસ્તો તો આ છે કે ભાઈ જિલ્લા પ્રશાસન જે કાર્યવાહી કરે, लेकिन अगर ये भी ढीलो હોય तो પછી કોણ કાર્યવાહી કરે. આ દિખાવા કાર્યવાહી क्यों खबर लगती दिखावटी कार्रवाई तो कोई मतलब भाई अरे शहर आ तो देखो भगवान की सेवा है, मरीज की सेवा है भगवान की सेवा. भगवान की सेवा ने अच्छा हाँ दुनिया में मंदिर में बेवा वाला भगवान ने बाद में बीजो डॉक्टर ने भगवान एम कहे पर डॉक्टर किने भगवान ने सेवा करे वो जाती है. जज ने भी भगवान ने कहे कि पुलिस ने भी भगवान ने कहे कि बीजा कया भी सेवा वाला व्यक्ति ने भगवान ने कहे.
ભગવાનથી કશે લેકિન જીવાલે ભગવાન ડૉક્ટરને કહે, બીજો ભગવાન ધરતી માથે કહીએ તો ડૉક્ટર. હવે ડૉક્ટર બી ભગવાનને જગ્યાએ રાક્ષસ બની જાય તો પછી હું કરા? તો ડૉક્ટર સાહેબ જે સાંભળી રહ્યા હોય, ડૉક્ટર સાહેબ સાંભળી રહ્યા હો, કે નર્સિંગ સ્ટાફ સાંભળી રહ્યા હો, કે જિલ્લા પંચાયત કલેક્ટર સાંભળી રહ્યા હો, જે भी સાંભળી રહ્યા हो, नेता સાંભળી રહ્યા हो, सबने हमारे बीबीसी शासन एक अपील है कि आला जो एमजी हॉस्पिटल है, जब महात्मा हॉस्पिटल सबसे मोटा हॉस्पिटल है, इन्हें सुविधाओं में व्यवस्था ठीक करो ने मरीजों ने ठीक ठीक इलाज मिले, इन व्यवस्था करो. ठीक बिल्कुल सही बात है. अभी देखो सुविधाएं आली ने लोगों ने हाथे न्याय करोगा तो તમને બી જે હે કે દુઆ મળેગા. તો અમારો કહેવો એટલો છે, સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધાર થાય, પૂરા જિલ્લાની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે એક એક્શન પ્લાન બનવો જોઈએ ને એના એક્શન પ્લાનને તહેત કામ આદર્શ હોસ્પિટલ કામ થવું જોઈએ. અચ્છા, જે આદર્શ હોસ્પિટલ બનાવ્યા કે અહીંયા બી ચાઈને તમે દેખી લો, હાલત તમારે હાલત બસ એ ખાલી બની ગયા है બસ. कुल मिला के तुमको कोई क्या आज एमजी हॉस्पिटल मोटो हॉस्पिटल है, इन्हें तब सबसे पहले सुविधा जरूरी है ભાઈ. બાંસવાડા મેડિકલ કોલેજ એમ તો લાગતું જ નથી. પહેલી વાત તો સૌથી મોટી વાત એ તે એટલે આની વ્યવસ્થાને સુધારો. આની સુધારવાની જિમ્મેદારી તમારે સબની છે. જે અધિકારી કર્મચારી જિમ્મેદારી એ આની જિમ્મેદારી ઉઠાવે ને કામ ઠીક ઠીક કરાવે. તો આજના ભાંજગેડા મેં આટલો જ. અમે જે વાત કરી એ તમને અચ્છી લાગી હોય તો આને વધારે થકી વધારે શેર કરો, અમારે લાઈક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આવી નવી વાતે અમે રોજ લઈને એમ કે વાગડની વાત કેવલ બીબીસી આવતે જ થઈ, બીબીસી માથે જ થયેગા. તો એટલે અમે નવો વિષય લઈને આવાંગા ને નવી ચર્ચા કરાંગા. તો સબને બસ એટલું જ કહેવું હોય કે અમારો મોબાઈલ નંબર છે 9414102499. એના માટે બી તમે આપણી રાય મોકલી શકો ને આના વિડીયોને વધારેથી વધારે શેર કરો, સરકાર તક પુગાડો તાકી એનાની બી આંખે ખુલે ને જિલ્લા પ્રશાસન બી આના માટે કાર્યવાહી કરે. ફેરી આવું નવું ભાજગેડો લઈને આવાંગા, ફેરી મલંગા. યુટ્યુબ, એક્સ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માટે અમારું ચેનલ है, અહીંયા બી જઈને તમે આ વિડીયો દેખી શકો, લાઇક શેર કમેન્ટ કરી શકો. ફેરી મલંગા. તબ તક આલો અમને બેની ઇજાજત. સબને રામ રામ, જય મહાદેવ.